जय भीम। जिला कलेक्टर कचेरीનું કામ નોંધોનું પ્રમાણપત્રનું પ્રમાણિત નોંધોનું કામ પતાવી અને હવે હું જિલ્લા ન્યાયાલય એટલે જિલ્લા કોર્ટ ભુજમાં આવ્યો છું કે ભાઈ ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર કીડાણા ગાંધીધામનું જે દબાણો છે એ દબાણોનો હુકમ જજશ્રીએ ક્યારે કરી નાખ્યું છે આ જિલ્લા લેવલથી, તે છતાં આજ સુધી પણ ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગરના દબાણો હટાવવામાં આવ્યા નથી. જે હું અત્રેથી એ લાગતા વળગતા અધિકારીઓને જીડીઓ હોય કે મહાનગરપાલિકા ગાંધીધામના ચેરમેન કે અથવા તો મેયર હોય કે અથવા જે હોય તે, તો એઓને મારી ખાસ અહીંયાથી અરજ અને ફરિયાદ ભાઈ જેમ બને એમ અમારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર કીડાણાના દબાણો દૂર કરવામાં આવે, એ જ મારી અહીંથી એક અપીલ છે. જય ભીમ. હવે હું ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબના પ્રતિમા પાસે જઈ રહ્યો છું. જય ભીમ. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભુજ દર્શન કરશું. બાબા સાહેબના ચરણ સ્પર્શ. જય ભીમ. જીઓ સંવિધાન નમો બુદ્ધાય. તો ભાઈઓ, હું અમારા ગામ સુથરી અબડાસા તાલુકાથી ભુજ ખાતે આવેલ છું, જ્યાં અમારે જિલ્લા કલેક્ટરશ્રીને અમારે ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર કીડાણાની જે નોંધો પ્રમાણિત નથી થતી એ ખુશ છે. એને 3-3.5 મહિના થઈ ગયા, એટલે હું ચોથી વાર આ જિલ્લા કલેક્ટર કચેરી આવ્યો છું. અને અહીંયા મને એક પત્ર લેટર મળ્યો કે ભાઈ પ્રાંત અધિકારી એટલે કે અંજાર ડીસી કલેક્ટર પાસે ડીસીમાં ત્યાં અમારું પત્ર કાર્યવાહી માટે મોકલેલ છે, જે માટે હું અત્રેથી મારા ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગરના રહેવાસીઓને એક સાંત્વના માટે આપણું કામ આગળ વધ્યું છે અને સફળ થશું બાબા સાહેબના આશીર્વાદથી, તે હું અત્રેથી આપ લોકોને વિશ્વાસ અપાવું છું. તો ડૉક્ટર બાબા સાહેબના મૂળ સૂત્રોમાંથી શિક્ષિત બનો, એ અમે ડૉક્ટર ભીમરાવ આંબેડકર પ્રી પ્રાઇમરી